આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. 44-45 ત્રણ દીકરા જ હતા બસ આપણે. એ આ બધા હાવ ને અલગ અલગ રહે છે. આપણે ભેગો કોઈ નહીં. અમારા ભેગો તમે 2 જ જણા. અચ્છા એવું છે એમ ને. હા. નહીં ફાવતું બીજા હારે તમને? હે? બીજાને ફાવતું નહીં હોય? ના ના ફાવે, પણ એ બધા છોકરા વાળા છે ને, આપણે ક્યાં આવે જાય. હું તો હાથે બનાવું છું. બધે જમવાનું હાથે જ બનાવવાનું આપણે. હે ફાવે બધું બનાવતા? હા બધું બનાવો. દાળ ભાત શાક રોટલી ખીચડી બીચડી બધું હાથે બનાવી નાખવાનું. હાજી વાહ ભાઈ વાહ. હા બધું હાથે બનાવું. હું લાડવા હાથે બનાવી નાખું. લાડવા બનાવું, સુખડી બનાવું, બધું બનાવું. ખાવું હોય ઈચ્છા બનાવી નાખવાનું. શીરો બીરો બધું. શોખીન ના કોઈ ખાવાના? અરે ઘી બી સાથે સાહેબ બનાવવાનું. ઘી હોય ને એ બી મારે ઘરે જ બનાવવાનું. એ જ ઘી ખાવાનું, બહારથી લાવવાનું જ નહીં. હે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. 1500 ફરો ભાઈ. હાલો. ગુડ મોર્નિંગ સર. હા લેટ થી ને મારી છોકરી પણ. ગુડ મોર્નિંગ. હા બોલો બોલો. ગુડ મોર્નિંગ. અચ્છા, હું કહેતો હતો કે મારો બાબો છે મોટો. એમ? હા, અને 45 વર્ષ થયા એટલે લગ્ન થઈ ગયા પણ છૂટું લઈ લીધું અમે. એવું? હા, તો એના માટે કોઈ સારી કન્યા જોઈએ છે. અમારે અટક છે ગોસ્વામી બાવાજી. એમ? અમારી અટક છે ગોસ્વામી સાધુ મહારાજ. હા હા હા. અતીત મહારાજ. મારું ગામ છે અમરેલી પાસે ગુંદરણ. હે હા, તમારે બાબરાની બાજુમાં. હા બિલકુલ બિલકુલ. એટલે મેં કીધું તમારો કાલનો પબદાર અઠવાડિયાની વિડીયો જોઉં છું કે લાવ આજ મારું સાહેબને ફોન કરું. મેં કીધું હે આજે મેં કીધું કઈક જો બાબાનું કઈક ગોઠવાઈ જાય તો સારો કોઈ છોકરી સારી એવી મળી જાય, છોકરા વગરની હો, અને આપણે સારી કુટુંબની જોઈએ એમ કે અહીંયા બામણ પટેલ અમારા સાધુ સમાજની હોય, પછી રામાનંદી સાધુ હોય, બ્રાહ્મણ હોય તો બી ચાલે. આપણે મેલવું છે યુટ્યુબમાં. હે યુટ્યુબમાં મૂકવું છે આપણે? હા, યુટ્યુબમાં મૂકવું તો મૂકી દેજો, વાંધો નહીં. હું તમને બાયોડેટા મોકલી દઉં બાબાને કહીને. બરાબર? ચાલુ રાખો. હા. આ તમારો વોટ્સએપ નંબર છે? આ મારો વોટ્સએપ નંબર છે. બોલો તો નંબર બોલો તો. 9824 9824 84 84 25 25 20. 20. આ એક જ નંબર છે આપણો, બસ. બીજો કોઈ નંબર નથી. એમ? આવ્યું નહીં કેમ આમાં? હા, એ ખબર આવી ગયો. હાલો આવી ગયો. હા, હું અમદાવાદ રહું છું. અમદાવાદ સેટેલાઇટ. નામ બોલો બાબાનું. બાબાનું નામ ભાવેશ પરબત. ભાવેશ પરબત. એસ ગોસ્વામી. આર ગોસ્વામી. એમને ભાવેશ ને પરબત બે નામ છે? ના, ભાવેશ અમારી અટક. અમારા 10 નામ હોય ને, ગિરી, પરી, ભારતી, વન, પરબત, એવો નામ હોય અમારે. અચ્છા, પરબત અટક છે તમારી? હા, પરબત અટક એટલે અમારી. આમ ગોસ્વામી ખરા, પણ અમારી 10 નામ ગોસ્વામી હોય. 10 નામ. તમારું નામ શું? મારું નામ રમણીક પરબત શિવ પરબત ગોસ્વામી. એટલે ભાવેશ રમણીક પરબત એમ થાય ને? હા, ચાલે. ભાવેશ રમણીક પરબત લખશો તો ચાલશે. ભાઈ પરબત, બરાબર ને? હા. રહેવાનું ક્યાં? અમદાવાદમાં? અમદાવાદ સેટેલાઇટ 4 રસ્તા પર. પોતાના મકાન છે? હા, પોતાના જ છે. ભાઈ શું કામ કરે? ભાઈ હોન્ડા કંપની ખરી, 4 વ્હીલર ગાડી નથી આવતી? હોન્ડા? હા, હોન્ડાની 4 વ્હીલર ગાડીઓનો શોરૂમ ખરો ને? હોન્ડા. હા, એમાં બ્રાન્ચ મેનેજર છે. હે, તો સારી નોકરી છે. હા, અને સુરેન્દ્રનગર જે 4 રસ્તા ખરો ને, ત્યાં શોરૂમ છે. ત્યાંથી અપડાઉન કરે બસમાં કાયમ. હવે બદલી થઈ જશે. થોડો ટાઈમ લાગશે પણ થઈ જશે ખરી. 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ થઈ ગયું ત્યાં. પગાર કેટલો છે? પગાર હશે ને એ મને ખબર નહીં. હું પૂછતો નથી. પગાર પણ આમ અંદાજિત તો કયો ને.
40-50 તો હશે હું માનું છું. 50 લખી નાખ્યા આપણે શું વાંધો, આપણે ક્યાં દેવા છે કોઈને. આ તો વાત કરું છું એટલો તો ખરો છે એમ કહું છું. હા હા બરાબર. અને પરિવારમાં કોણ કોણ? હું સાહેબ પહેલા હું એસટી માં હતો. એસટી માં હતા એમ ને? હા, રિટાયર થઈ ગયો. અચ્છા, નિવૃત્ત થઈ ગયા, એ સારું કર્યું. હા, 17 વર્ષ થયા નિવૃત્ત થઈ ગયા પછી. હે હા. રાજુ ખેંચ્યું તો. અને મારે અત્યારે રનિંગ 75 છે, પણ તોય વર્ધી કરું, કોઈ છૂટક વર્ધી આવી જાય ને ગાડીની 4 વ્હીલર ની તો જતો રહું. સોમનાથ જવું હોય, દ્વારકા જવું હોય તો આંટો મારી આવું, પૈસા લઈ લઉં. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં અમે 2 જ જણા, બાપ બેટો 2 જ. ઘરના, તમારા ઘરના? એ ઓફ થઈ ગયા, 2 વર્ષ થઈ ગયા સાહેબ. હે હા. આનું અગાઉ કર્યું તેમાં શું થયું ભાઈનું? હે, અગાઉ લગ્ન કર્યા તેમાં શું થયું આ ભાઈનું? એ ભાઈ અમે છોકરી જરા થોડુંક અમારે ના ફાવ્યું એટલે ના કર્યું અમને. એ સામેથી છૂટું લઈ લીધું, ભાઈ એમને છૂટું આપી દીધું, અમે માગી લીધું. પછી એટલે કેમ ન ફાવ્યું? એ કઈ અંદરો અંદર ડખા ચાલતા હતા, ઝઘડા બે ના. 2 જણાના? હા, પેલી આડેવાળા બોલે ને આ કઈ ફાવે નહીં, આ સહન ના કરે. બધા ઓફિસરો હોય આવતા જતા ફાવે એમ બોલે, એમ ચાલતું છે, અપમાન કરી નાખે. એટલે હે તો કેટલા વર્ષ? સાહેબો હોય ને બધા બેઠા હોય ને પછી મીટિંગમાં ગયા હોય ને જમવાનું હોય પછી ફાવે એમ બોલે, પેલા સહન ના થાય ને. આવું થાય. એમ નહીં, કેટલા વર્ષ લગ્ન જેવું લ્યું? લગભગ 5-7 વર્ષ, 8 વર્ષ, 7-8 વર્ષ થયું. બાળકો છે કે નહીં? ના કઈ નહીં હો. હા. એટલે સ્વભાવ બરાબર નતો એમ? હા, એ છોકરીનો સ્વભાવ નતો, જરા ચીડિયલ સ્વભાવ થયો. હે હા, અત્યારે એ રખડત છે, રખડત છે અમદાવાદ ફરતી હોય. હે હા, અમે તો જોઈએ જ છીએ. અમદાવાદ છે, ચાંદોડિયા બાજુ રહે છે. હે ગોતા રહે છે, ગોતા. હા, બાવાજીમાં જતું? હા, બાવાજી અમારા નાતમાં જ હતી. વિરમગામ સાઈડ ના છે, વિરમગામ સાઈડ ના છે. બરાબર. તમને 7 વર્ષ સુધી વાંધો ન આવ્યો, પછી વાંધો આવ્યો? હા, એટલે 7 વર્ષ સુધી ડખા તો ચાલતા હતા. હા, અલગ અલગ બધા ઘરમાં રહે. બીજા બને નહીં. હા, બને નહીં એકબીજાને. 5 વર્ષ તો સારી રીતે ચાલ્યું બધું વ્યવસ્થિત રીતે. પછી જ લખો ચાલુ થયા ભાઈ છોકરીના. હા, એટલે બન્યું નહીં. પછી છૂટા છેડા લઈ લીધા. પછી બીજું શું કરે? હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવાનું છે? આપણે વાણિયા, બ્રાહ્મણ, પટેલ, પછી ગોસ્વામી સમાજ, આમંદડી સાધુ, પછી બ્રાહ્મણ, અવધિત બ્રાહ્મણ, કોઈ બી બ્રાહ્મણ ચાલે, પટેલ હોય ચાલે. એમાં ક્યાં મળે? અત્યારે અમારા મોટા બાબા ને વહુ છે, દરબાર દીકરી લ્યો. હા, વાળા દરબાર. આ જ્ઞાતિ તમે કીધી ને વાણિયા, બ્રાહ્મણ, પટેલ, એમાં તો મળતી નથી છોકરી. અરે કઈ મળતી હોય તો બસ કરજો સાહેબ, એવું કશું નહીં. બીજી કોઈ નાતની હોય તો બીજી કઈ નાતમાં આવતા આપણને શું ખબર પડે? પ્રજાપતિ બી ચાલે, એવું કશું સારી હોય તો. પ્રજાપતિ હાલે એમ ને? હા. કોળી હાલે? કોળી ના ચાલે. કોળી નહીં એમ ને? એનું કોણ હું? હે, કોળી નો હાલે એનું કોણ? એ આપણને ખબર નહીં, બાબલા ને ખબર, મને નહીં ખબર. બાબલા ના પડી છે એમ ને? હા. દલિત હાલે? દલિત? હે, દલિત ના ચાલે સાહેબ. દેવી પૂજક? હા, દેવી પૂજક એ ના ચાલે સાહેબ. એનું કોણ? મેં કીધું વાણિયા, બ્રાહ્મણ, પટેલ એ બધા ભટ્ટ. તમારે પણ ઊંચામાં જ જવું છે ને? હા, દક્ષિણ અમે ઊંચા છીએ સાહેબ, ઊંચામાં જવાનું ને. હવે બાબાની 45 થઈ ગયા, હવે ક્યાંથી ઊંચું મળે? હવે જે મળે લઈ લેવાનું. આ તો કોઈ બોલતું હોય તો સાહેબ જોજો. નહીં તો એવું કહેતો તો મેળવી દે, પણ તમે 45 વર્ષે હવે ઈ આમ તો અડધી તો પૂરી થઈ ગઈ ગણાય ને હવે. 45 વર્ષ તમે જુઓ તો નાનો જ લાગે, 45 કરતા નાનો લાગે એમ તો. શું વાત છે? હા, તો એટલે લાગે તમને 45 વર્ષ. હવે કે તમે જુઓ ને તો તમને કે 30 વર્ષનો હશે. તમારી ઉંમર કઈ દેખાત નથી. હા, હું તો હજી સાહેબ ક્યાંય ફેરા મારું એવો છું. એટલે તો મને આથી ખબર પડી કે બોલો કે તમારી ઉંમર નાની દેખાય છે. બોલો. હા, પણ તમે જુઓ ને, તમે એમ ના કહો 75 છે, તમે એમ કહો કે 55 થી 60 હશે. હા, તમે એ તો 55 કહો, અમને તો 45 જેવું તમારું લાગે. હા, સાહેબ મારે જૂઠું નહીં બોલો, જે હોય ફસલ એકદમ ફ્રેન્ક કહેવાનું. તમારો હજી મેળ આવી જાય એવું કઈ નથી કે
ના મારે નથી પેર કરવો સાહેબ. ના ગલગલિયા તો જ્યાં જઈએ બોલો. હવે શું ભગવાન આપણે ભગવાને હવે બાળા કરવાની સાહેબ આપણે કોઈ જરૂર નથી. એમ હા મારે મેળ આવી જતો શું વાત છે? ત્રણેય દીકરાને પરણાવી દીધેલા છે. હે આ એક મોટા બાબા ને એક બાબો ને બેબી છે હા હા અને વચેટ બાબો છે એ બી બધા આમ ઓનલાઈનમાં જ છે બધા ત્રણ કંપનીમાં જ છે. અને પેલા બાબા ને વચેટ ને એક બેબી છે મોટી એ 11માં ભણે 12માં. મોટો બાબો 52 વર્ષનો છે. એથી નાનો છે લગભગ 50 વર્ષની આસપાસ અને આ 45 વર્ષ આસર 44-45. ત્રણ દીકરા જ હતા બસ આપણે એ આ બધા હવ ને અલગ અલગ રહે છે આપણે ભેગો કોઈ નહીં. અમારા ભેગો તો અમે 2 જ જણા. અચ્છા એવું છે એમ ને? હા નહીં ફાવતું બીજા હારે તમને? હે બીજારે ફાવતું નહીં હોય? ના ફાવે પણ એ બધા છોકરા વાળા છે ને આપણે ક્યાં આવે જાય. હું તો હાથે બનાવું છું બધે જમવાનું હાથે જ બનાવવાનું આપણે. હે ફાવે બધું બનાવતા? હા બધું બનાવો દાળ ભાત શાક રોટલી ખીચડી બીચડી બધું હાથે બનાવી નાખવાનું સાંજે. બાપરે વાહ. હા બધું હાથે બનાવું. હું લાડવા હાથે બનાવી નાખું લાડવા બનાવું સુખડી બનાવું બધું બનાવું. ખાવું હોય ઈચ્છા બનાવી નાખવાનું શીરો બીરો બધું. શોખીન ના કોઈ ખાવાના? અરે ઘી બી સાથે સાહેબ બનાવવાનું. ઘી હોય ને એ બી મારે ઘરે જ બનાવવાનું. એ જ ઘી ખાવાનું બહારથી લાવવાનું જ નહીં. હે કોઈ દાડો 20 વર્ષમાં આટલા વર્ષમાં નથી લાવ્યો સાહેબ. હે 1951 ની સમજણ પડી ત્યારથી મને હું કોઈ ઘી લાવ્યો નહીં બહારથી. પછી ઘી ગરમ ન પડે આમ તમે ઉંમર ના કશું અત્યારે હાલ 2 ચમચી રોજ ખાવાની સાહેબ. હે હા અત્યારે હાલમાં ખાવાનું. તો ગરમી ચા જોડે ખાવાનું કાયમ અત્યારે સાહેબ. ઘી તો જોઈએ મારે. હે હા પણ ગરમ પડે થોડું ઘી એટલે હું કહું છું. ના કશું ના પડે સાહેબ. તમે જો વ્યવસ્થિત મહેનત કરતા હો કામ કરતા હોય તો કોઈ ગરમ ના પડે. દૂધ પીવા જોઈએ ઘી ખાવા જોઈએ. બાકી નોનવેજ બોનવેજ આપણે ઘરમાં ના ચાલે. હે એ બિલકુલ નહીં. અમે તો શંકર ભગવાનના પૂજારી. શંકર ભગવાનનું મંદિર હોય અમારા ગામ ગુંદરણ ખરું ઢસા પાસે ગુંદરણ ત્યાં અમારું શંકર ભગવાનનું મંદિર છે. અમારા ઘરનો ખોયડું છે ત્યાં. હા અને બીજી થોડીક જમીન બી છે. જમીન પર આયર ભાઈ બીજા વાવે છે ભાઈ. એ અમારા ભાગીદારમાં છે. જમીન છે થોડીક વાવે છે. વાવવા આપી દીધી. બરાબર. અને બીજું કોણ છે? કાંઈ વાંધો નહીં બાબા ફોટો મોકલી દો આપણે મેળ દે. હા ભલે આવું કહી દઉં એને કહી દઉં. ગામમાં નથી જોયું ને કોઈ કોટલા? આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો